કોઈ સાધુ સંતો આંગણે આવે ત્યારે આપણે એને કોઈ સુંદર અને પવિત્ર આસન ઉપર બિરાજમાન કરવા જોઈએ. કારણ કે સંતોને ગમે ત્યાં આપણે ઘરમાં બેસાડી ન દેવાય. એના માટે પવિત્ર આસન આપવું જોઈએ. સંતોના ચરણ પખાળી અને એનું સ્વાગત કરો. કારણ કે આ જગતમાં સંતો એ હાલતું ચાલતું ભગવાનનું સ્વરૂપ હોય. અને જીવનમાં સાધુ કે સંતો આપણને એમનેમ નથી મળતા. એવું ન માનતા કે ગમે ત્યારે સંતોના દર્શન કરી લેશું. જીવનમાં સાધુ સંતો એ જ્યારે ભગવાનની કૃપા થાય ને ત્યારે મળે છે. જગતના કોઈ પણ જીવને તારવાની ભગવાનની ઈચ્છા થાય ત્યારે ભગવાન કૃપા કરી અને એ જીવની સુધી કોઈ સાધુ કે કોઈ સંતને મોકલે છે. સાધુ સંતો એ હરિની કૃપા વિના મળતા નથી. અને જ્યારે તમારા જીવનમાં જો કોઈ સંતના દર્શન થાય, સાધુના દર્શન થાય, ત્યારે એવું માનજો કે આજે મારા હરિએ મારા ઉપર ખૂબ કૃપા કરી છે. એની કૃપા વગર જીવનમાં સંતો એ મળતા નથી.